ધોરણ 11ના વાલા વિદ્યાર્થી મિત્રો, ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક. ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દિવાળી પહેલાં આપણે જે પણ સિલેબસ પૂરો કર્યો એમાં આજે આપણે દિવાળી પછી બાકીના અભ્યાસક્રમની શરૂઆત કરીએ. જેમાં આપણે શરૂઆત છે એ પ્રકરણ 17 નહીં, પ્રકરણ 18. પ્રકરણ 17 છે એ આપણે પૂરું કરેલું હતું, શ્વાસોશ્વાસ અને વાયુ વિનિમય. આજે આપણે દેહ જળ અને પરિવહન એટલે કે લેસન નંબર ત્યાંથી શરૂઆત કરીએ. તો અત્યાર સુધી આપણે ભણી ચૂક્યા કે જીવંત કોષોને પોષક ઘટકો, ઓક્સિજન અને અન્ય જરૂરી એવા પદાર્થો છે એ મળવા જોઈએ. કોઈ પણ જીવંત કોષ હોય એને જીવિત રહેવા માટે પોષક ઘટક, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થો મળવા જોઈએ, જેથી એ જીવિત રહી શકે. આ ઉપરાંત પેશીઓના સ્વસ્થ કાર્યો માટે એમ ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થો પણ દૂર થવા જોઈએ. એટલા માટે આ પદાર્થોને કોષો સુધી અને કોષોમાંથી ગતિ માટે કાર્યદક્ષ ક્રિયાવિધિ એ આવશ્યક છે. એટલે કોષોમાં જીવંત રહે એટલા માટે અમુક ઘટકો ત્યાં આગળ પહોંચવા જોઈએ. એને ઘટક છે એનો ઉપયોગ થયા બાદ એ હાનિકારક પદાર્થમાં પરિણમી જાય છે. એટલા માટે એ કોષમાંથી દૂર પણ થવો જોઈએ. એટલા માટે એક કાર્યદક્ષ ક્રિયાવિધિ છે ત્યાં આગળ આવશ્યક છે. વિવિધ પ્રાણી સમૂહો આ વહન માટે વિવિધ પદ્ધતિઓ વિકસાવેલ છે. જુદા જુદા પ્રકારના પ્રાણીઓમાં આ વિધિ માટે વહનની પદ્ધતિ છે એ વિકસાવેલી છે. ઉદાહરણ તરીકે લઈએ તો સૌથી સરળ સજીવો જેવા કે વાદળી અને કોષ્ઠાંત્રીઓ, તેઓની આસપાસના પાણીનું પરિવહન તેઓની શરીર ગુહા દ્વારા કરી કોષોને પદાર્થોની આપલે માટે સાનુકૂળતા કરી આપે છે. જ્યારે વધારે કે વધુ જટિલ સજીવો આ પદાર્થોના વહન માટે તેમના શરીરમાંના વિશિષ્ટ પ્રકારના પ્રવાહીનો ઉપયોગ કરે છે. એટલે કે વાદળી અને કોષ્ઠાંત્રી જેવા સજીવોમાં એ પાણીના પરિવહન દ્વારા શરીર ગુહાની અંદર રહેલા કોષોમાં એ પદાર્થોની આપલે છે એ સરળતાથી થઈ જાય છે. પણ જટિલ એવા સજીવો હોય કે જેમાં આવી કોઈ વ્યવસ્થા હોતી નથી, એટલા માટે એ લોકો એક વિશિષ્ટ પ્રકારના પ્રવાહીનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે માનવ સહિત ઉચ્ચ કક્ષાના સજીવો કે જેમાં આ હેતુ માટે એટલે પરિવહન માટે રુધિર એ ખૂબ જ સામાન્ય ઉપયોગી દેહ જળ છે. આપણા શરીરમાં રહેલું જળ એટલે કે પ્રવાહી સ્વરૂપે એ રુધિર આવેલું છે કે જે એ પરિવહનમાં મદદરૂપ થાય છે. અને આ ઉપરાંત એક અન્ય દેહ જળ કે જેને લસિકા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કેટલાક વિશિષ્ટ પદાર્થોના વહનમાં
મદદરૂપ થાય છે. રુધિર છે એ મોટા ભાગના ઘટકોનું કોષો તરફ અને કોષથી બહારની તરફ વહન કરવામાં મદદરૂપ થાય છે. અને બીજું એક જળ છે કે જેને લસિકા કહેવામાં આવે છે, એ પણ એ વિશિષ્ટ પ્રકારના પદાર્થોના વહનમાં મદદરૂપ થાય છે. તો મારો આજનો પ્રશ્ન છે કે આ જે બીજા પ્રકારનું દેહજળ છે જેને લસિકા કહેવામાં આવે છે, તો એ લસિકા છે એ કયા પ્રકારના પદાર્થોનું વહન કરવામાં મદદરૂપ થાય છે એ તમારે શોધી કાઢવાનું છે. આ પ્રકરણમાં આપણે રુધિર અને લસિકાના બંધારણ અને ગુણધર્મનો અભ્યાસ કરશું અને આ ઉપરાંત રુધિર પરિવહનની ક્રિયાવિધિ પણ સમજવાનો પ્રયત્ન કરશું. તો સર્વપ્રથમ આપણે શરૂઆત કરીએ કે રુધિર. તો રુધિર એ ખરેખર શું છે? તો રુધિર એક વિશિષ્ટ સંયોજક પેશી છે. વિશિષ્ટ સંયોજક પેશી છે કે જેમાં પ્રવાહી છે એ આધારક છે. રુધિર રસ અને અન્ય ઘટકો જોવા મળે છે. આપણે અહીં રુધિર રસ અને અન્ય ઘટકો કે જેને સંગઠિત સંરચનાની અંદર સમાવેશ કરવામાં આવે છે કે કહેવામાં આવે છે, એનો જુદો જુદો અભ્યાસ કરીશું. તો સર્વપ્રથમ આપણે જોઈએ કે રુધિર રસ એ કેવું બનેલું હોય છે અથવા એની અંદર શું શું હોય છે. તો રુધિર રસ એક આછા પીળા રંગનું એક સ્નિગ્ધ પ્રવાહી છે. સ્નિગ્ધ એટલે કે ચીકણું પ્રવાહી છે, જે રુધિરના લગભગ 55% હોય છે. રુધિર રસ એ એક આછા એવા પીળા રંગનું ચીકણું પ્રવાહી છે કે જે રુધિરના લગભગ 55% હોય છે. રુધિર રસમાં 90-92% છે એ પાણી હોય છે અને 6-8% છે એ પ્રોટીન હોય છે. હવે એ પ્રોટીન એટલે કે ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન્સ અને આલ્બ્યુમિન્સ એ મુખ્યત્વે પ્રોટીન્સ હોય છે. જેમ કે રુધિર રસમાં 90-92% છે એ પાણી હોય છે અને 6-8% છે એ પ્રોટીન હોય છે. તો પ્રોટીન કયા કયા હોય? તો ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન્સ અને આલ્બ્યુમિન્સ એ મુખ્ય 3 પ્રોટીન હોય છે. એ ઉપરાંત પણ હોય છે, પણ એની માત્રા આપણે અહીંયા કે એનો અભ્યાસ અહીંયા આપણે કરવાનો નથી. આ મુખ્ય 3 નત્રલ કે જેને પ્રોટીન્સ કહેવામાં આવે છે એ ખાસ યાદ રાખો: ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન્સ અને આલ્બ્યુમિન્સ. ત્રણેયના કાર્ય આપણે જોઈએ તો ફાઇબ્રિનોજન છે એ રુધિર ગંઠાઈ જાય એમાં એ મદદરૂપ થાય છે. ક્યારેક આપણને વાગ્યું હોય તો ત્યાં આગળથી લોહી છે પહેલાં બહાર નીકળવા લાગે છે. જો એ સતત બહાર નીકળ્યા કરે તો એ ક્યારેક ઘાતક બને છે. એટલે કુદરતી આપણે આપણા શરીરમાં ફાઇબ્રિનોજન નામના પ્રોટીન એટલે કે નત્રલો આવેલા છે કે જે રુધિરને ગંઠાઈ જવામાં મદદરૂપ થાય છે. ગંઠાઈ જવું અથવા તો જામી જવું. જ્યારે ગ્લોબ્યુલિન્સ એ પ્રાથમિક રીતે શરીરના પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલું છે. ગ્લોબ્યુલિન એટલે કે જે આપણા શરીરના પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલું છે. આ પ્રતિકાર એટલે શું એ તો હવે લગભગ તમે બધાએ પરિચિત થઈ ગયા છો, કેમ કે આજકાલનો માહોલ એટલે કે કોરોનાથી
મોટા ભાગના માણસો છે એ ગ્રસિત થાય છે. એનું કારણ કે જે તે વ્યક્તિની પ્રતિકારક શક્તિ ઓછી હોય એને આ રોગ તાત્કાલિક થાય એટલે એને ચેપ છે એનાથી એ બહુ સેન્સિટિવ હોય, એને અસર તરત જ થાય. જેની અંદર પ્રતિકારક શક્તિ ઓછી હોય એને સરળતાથી કોઈ પણ રોગ છે એ ઝડપથી પકડી લે અથવા તો એ ઝડપથી ગ્રસિત થઈ જાય. એટલે ગ્લોબ્યુલિન્સ છે એ સામાન્ય રીતે શરીરના પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલું છે, જ્યારે આલ્બ્યુમિન્સ છે એનો ઉપયોગ છે એ આશ્રુતિ નિયમનમાં થાય છે. આશ્રુતિ નિયમન એટલે શું એ તો આપ બધાને ખ્યાલ જ હશે. રુધિર રસમાં ઓછા પ્રમાણમાં ખનિજ આયનો જેવા કે સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બાયકાર્બોનેટ અને ક્લોરીન એ વગેરે આવેલા છે. આપણા રુધિર રસમાં ઓછા પ્રમાણમાં ખનિજ આયનો જેવા કે સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બાયકાર્બોનેટ અને ક્લોરીન વગેરે આવેલા છે. ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ વગેરે પણ રુધિર રસમાં તેઓની શરીરમાં સંક્રમણની અવસ્થામાં જોવા મળે છે. રુધિરના જામી જવા માટે કે ગંઠાઈ જવા માટે કારકોના નિષ્ક્રિય સ્વરૂપે રુધિર રસમાં હાજરી જોવા મળે છે. તેમજ ગંઠાઈ જવાના કારકો વગરના રુધિરને આપણે સીરમ કહેવામાં આવે છે. એટલે જ્યારે આપણને વાગે એટલે રુધિર છે એ બહાર આવવા લાગે, શરીરની બહાર આવવા લાગે. એ શરીરની બહાર વધારે પ્રમાણમાં ન વહી જાય એના માટે આપણા શરીરની અંદર ગંઠાઈ જવા માટેના અમુક ચોક્કસ કારકો હોય છે કે જેને ફેક્ટર કહેવામાં આવે છે, પણ એ નિષ્ક્રિય સ્વરૂપે રુધિર રસમાં જોવા મળે છે. અને જો આ રુધિરની અંદરથી ગંઠાઈ જવાના કારકોને દૂર કરવામાં આવે તો એવા રુધિરને સીરમ કહેવામાં આવે છે. તો આ હતું આપણે રુધિર રસ બાબતની બધી ચર્ચા. હવે આપણે આપણી ચર્ચા આગળ વધારીએ કે જેમાં જોઈએ કે સંગઠિત પદાર્થો એની અંદર શેનો સમાવેશ કરવામાં આવે છે. તો સંગઠિત પદાર્થો એટલે કે ઇરિથ્રોસાઇટ્સ, લ્યુકોસાઇટ્સ અને રુધિર કણિકાઓ એને સંયુક્ત રીતે સંગઠિત પદાર્થો કહેવામાં આવે છે. અને તે લગભગ છે એ રુધિરનો 45% ભાગ હોય છે. અગાઉ આપણે જોયું કે રુધિર છે એ મુખ્યત્વે 2 ઘટકોનું બનેલું છે. એક તો રુધિર રસ અને બીજું છે એ સંગઠિત પદાર્થો. તો રુધિર રસ છે એ આપણે જોયું કે 55% હોય છે અને બાકીના 45% છે એ સંગઠિત પદાર્થો હોય છે. સંગઠિત પદાર્થ એટલે કે રુધિરમાં રહેલા જે વિવિધ પ્રકારના કણો છે, જેમ કે લાલ કણ છે, શ્વેત કણ છે અને ત્રાક કણ છે, એને આપણે રુધિર કોષો કહીએ છીએ. અહીં એના અંગ્રેજીમાં નામ આપેલા છે. ઇરિથ્રોસાઇટ એટલે કે લાલ રક્તકણ, લ્યુકોસાઇટ એટલે કે સફેદ શ્વેતકણ અને રુધિર કણિકાઓ કે જેને પ્લેટલેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એમ ત્રણેય સંયુક્ત રીતે એને આપણે સંગઠિત પદાર્થો કહીએ છીએ.
કે જેમાં એની માત્રા છે એ રુધિરમાં 45% જેટલી હોય છે. હવે ઇરિથ્રોસાઇટ એટલે કે રાતાકણો, કે જેને રક્તકણ કહેવામાં આવે છે, એ રક્તકણો રુધિરના અન્ય કોષો કરતાં વધારે પ્રમાણમાં હોય છે. એટલે રુધિરની અંદર સૌથી વધારે માત્રા જો હોય તો એ છે એ રક્તકણની. એક સ્વસ્થ પુખ્ત માણસમાં રક્તકણો રુધિરમાં સરેરાશ 5 મિલિયનથી લઈને 5.5 મિલિયન પ્રતિ ઘન મિલીમીટર હોય છે. પ્રતિ ઘન મિલીમીટર હોય છે. એટલે એક મિલીમીટર ઘન મિલીમીટરમાં 5 કે 5.5, 5 થી 5.5 મિલિયન જેટલી એની માત્રા હોય છે. પુખ્તમાં રક્તકણો એ લાલ અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થાય છે અને મોટા ભાગના સસ્તનમાં રક્તકણો છે એ કોષ કેન્દ્ર વિહીન હોય છે. આ એક